राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद
રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. અત્ર ઉપસ્થિત મનોરથી પરિવાર એવામાં દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ તૃતીય દિવસ શ્રીમદ ભાગવતજીની આ રસ સરિતામાં આપણે બધા જ સાથે મળી સ્નાન પાન અને આચમન કરી રહ્યા છીએ. અહીંયા નથી કોઈ વક્તા, નથી કોઈ શ્રોતા, આપણે તો સત્સંગ કરવા એકત્રિત થયા છીએ. તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરો છો, હું બોલીને કીર્તન ભક્તિ કરી રહ્યો છું. અહીંયા તો ભક્તિનું સમાગમ છે. નથી કોઈ મોટું, નથી કોઈ નાનું, નથી કોઈ કહેનારું, નથી કોઈ સાંભળનારું. કારણ કે દરેકના હૃદયમાં કેવલ ને કેવલ બોલનારના હૃદયમાં એ પરમાત્મા અને સાંભળનાર હૃદયમાં પણ પરમાત્માનો વાસ છે. કહેનાર પણ એ ને સાંભળનાર પણ એ. અને એ જ સાચા અર્થમાં ભાગવતની કથા છે કે જ્યાં ભગવાન સિવાય બીજો કોઈ શેષ ન રહે. કણકણમાં વ્યાપેલો એ દરેકના અંતઃકરણમાં વ્યાપી જાય. એ જ આ ભાગવતની ફલશ્રુતિ છે. એમ તો ભાગવતના 5 ફળની ચર્ચા ભાગવત મહાત્મ્યમાં કરવામાં આવી કે આ ભાગવતજી સાંભળીએ તો અમને મળે શું. અનેક અનેક ચર્ચાઓ કરી છે, આપણે એનો વિસ્તાર નથી કરવો. પણ એ 5 ફળમાં પહેલું જ ફળ છે નિસંશયતા. આ ભાગવતજીનું શ્રવણ સર્વ સંશયોમાંથી આપણને મુક્તિ અપાવે છે. શંકાઓના સમાધાનનું નામ ભાગવત છે. અને શંકાઓના સમાધાન કોઈ ઉત્તરથી નથી થતા, શ્રદ્ધાથી થાય છે. દરેક ઉત્તરમાં બીજી કોઈ શંકા છે, દરેક જવાબમાં કોઈ પ્રશ્ન છે. પણ જ્યારે મનુષ્ય શ્રદ્ધાવાન બની જાય ને પછી શ્રદ્ધા જ એને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે. ભાગવત શ્રવણથી મનુષ્ય શ્રદ્ધાવાન બને છે. અને એટલે જ ગીતાજીમાં આપણે કહ્યું ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, શંકાવાન વ્યક્તિ નહીં. એટલે ગીતાજીમાં કહ્યું ભગવાન નાત્ર સંશય, તું સંશય ન કરીશ, શ્રદ્ધાવાન બની જાય. શ્રદ્ધાવાન વ્યક્તિ થાય એટલે એના પ્રશ્નોના જવાબ એનું આત્મા જ આપવા લાગે. ઉપદેષ્ટા હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું કે તારો આત્મા જ તારો ઉપદેષ્ટા બની જાય, તારો માર્ગદર્શક બની જાય. અત્યારે મન આપણને ચલાવી રહ્યું છે,
પણ સત્સંગ જ્યારે સફળ થાય ત્યારે આત્મા જ આપણો માર્ગદર્શક બને છે, પથદર્શક બને છે. નિસંશયતા એ ભાગવતનું પરમ ફળ છે. અભયત્વ એ ભાગવતનું ફળ છે. શ્રદ્ધા જાગે એટલે અભયત્વ આવે. ભય ત્યાં સુધી જ છે જ્યાં સુધી મનમાં એવી વૃત્તિ છે કે હજી બધાની જરૂર પડશે, ક્યાંક જીવનમાં કોઈ કામ લાગશે. પરાધીન વ્યક્તિને ક્યારે પણ સુખ ન મળે. પરાધીને સપને હું સુખ નાઈ, એમ માનસમાં કહ્યું. જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી સુખ નથી. જે દિવસે મનમાં એવો દ્રઢ વિશ્વાસ થઈ જાય ને, મારી સાથે ભગવાન છે ને, હવે મને કોઈની ગરજ નથી. અને ગરજ નથી એનો અર્થ એ પણ નથી કે બીજા જોડે વર્તન બગાડી લેવું. આપણને જ્યારે કોઈની ગરજ નથી એનો અર્થ એ જરાય નથી થતું કે કોઈની જોડે વર્તન ખરાબ કરવું. વર્તન તો એવું જ થાય, કારણ કે એ પરમાત્મા દરેકની અંદર છે. વિવેક ચૂકાય નહીં વૈષ્ણવથી, પણ આશ્રય ભગવાનનો. અને જેને ભગવદ આશ્રય થઈ જાય ને એને અભયત્વની પ્રાપ્તિ થઈ જાય. પરમ પ્રેમ ની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ કૃપાની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ દર્શનની પ્રાપ્તિ ભાગવતજી કરાવે. 5 ફળની ચર્ચા કરી છે. શ્રીમદ ભાગવતમાં આપણે પ્રવેશ કર્યો હતો અને ભાગવતની આ યાત્રામાં જોડાતા જોડાતા તમે જ અનુભવ કરશો કે ક્યારે ભગવાન શ્રદ્ધા રૂપે આવી મારા હૃદયમાં બિરાજી ગયો, મને ખબર ન પડી. ધીરે ધીરે શ્રદ્ધા રૂપે પરમાત્મા આપના હૃદયમાં પ્રવેશી રહ્યા છે. અને એટલા માટે જ્યારે આ શબ્દ રૂપે ભગવાન અંતઃકરણમાં પ્રવેશશે ને, તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાવા લાગશે. આ ભાગવતની કથા એવી છે, મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોઈ બકહી મરાલા. સજ્જનનું ફળ શાસ્ત્રોમાં કહ્યું, કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે અને એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડો ક્યારેય કોઈનું કંઈ લેતો નથી, કંઈ બગાડતો નથી, પણ એની પ્રવૃત્તિ એવી છે ને, એનું બોલવું એવું છે કે કોઈને ન ગમે, પણ એ પણ કોયલ થઈ જાય. અને બગલો હંસ, બગલાની પ્રવૃત્તિ બહુ સારી છે. જાણે સમાધિ લગાવીને એક પગ પર બીજો પગ ચડાવીને કોઈ મહાત્મા ન ઉભા હોય એવો લાગે, પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે. એનું મૌન પણ કોઈના પતન માટે છે, કોઈની હિંસા માટે છે. પણ કથાનો આશ્રય કરે તો બગલોય હંસ થાય. પેલી આમ કહેતા ને કથા કે એક દીકરી હતી ને પિતા હતા, અને પિતા જ્યારે દીકરીની માં ગુજરી ગઈ એટલે રોજ 500,000ની નોટ આપે ને કે સાચવીને રાખજે બેટા, તારા લગ્ન થશે ને ત્યારે કામ લાગશે. વર્ષો વીત્યા, દીકરી મોટી થઈ એટલે પિતાએ કહ્યું કે બેટા, આજ સુધી મેં તને જે પૈસા આપ્યા હવે બધા ભેગા કરેલા લાવ એટલે તારા લગ્ન કરાવું. અને દીકરી ભાગવતજી લઈને આવી. ભાગવતજીના પાને પાને 500,000ની નોટો. એટલે પિતાએ કહ્યું આમાં રખાતું હશે, કોઈ લઈ જાત, કોઈ ચોરી જાત તો બધું જ ભેગું કરેલું એક સાથે જતું રહેત, આમાં રખાય. દીકરીએ કહ્યું પિતાજી, આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે નહીં. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા છે. એકવાર જેણે ભાગવત ખોલ્યું, જોયું, વાંચ્યું, સાંભળ્યું, એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાઈ જાય. એવી આ દિવ્ય ગાથા છે. તમે ક્યારે બદલાઈ ગયા એ તમને ખબર નહીં પડે. ભાગવતજી સાંભળતા સાંભળતા લોકો કહેશે, કારણ કે જ્ઞાનને અંજન કહ્યું છે, અને અંજન જે આંખોમાં લગાડો ને એ આંખને ન દેખાય. કાજળ જે આંખમાં લગાડી હોય એ આંખને ન દેખાય, પણ સામેવાળા આવીને કે આજે આંખો બહુ સરસ લાગે. જ્ઞાનનું આવું જ છે. જ્યારે જીવનમાં ઉતરે ને, જેના જીવનમાં ઉતર્યું હોય એને ખબર ન પડે, પણ સામેવાળાને મહેસૂસ થવા લાગે કથા પછી કંઈક બદલાઈ ગયા છો તમે. કથાના શ્રવણ પછી તમારી વૃત્તિ અને પ્રવૃત્તિમાં કંઈક અમને પરિવર્તન લાગે છે, એમ સામેવાળાને અહેસાસ થવા લાગે. તો આ દિવ્ય કથા છે.
સ્પર્શ્યા વગર રહી ન શકે એવી આ દિવ્ય ગાથા છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. 6 પ્રશ્નો કર્યા. સુતજીને સૌનક આદિ ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એની ચર્ચા કરવામાં આવી. કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એમ કહ્યું. અવતારો વિશે પૂછ્યું છે કે ભગવદ અવતારો કેટલા થાય છે, કઈ કઈ રીતે થાય છે, ભગવાન કેમ અવતારો લઈને આવે છે એની ચર્ચા કરી. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા કરવામાં આવી. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર, અનેકવિધ પ્રકારના ભગવદ અવતારો છે. પરમાત્માના 24 અવતારો એમ કહેવામાં આવ્યા. અને એટલે જ પરમાત્મા નામમાં જ સમાયેલા છે આ બધા જ અવતારો. તમે પરમાત્મા શબ્દ લખો ને એનું ટોટલ કરો તો પ ર મા ત મા. પ એટલે પાંચડો, ર એટલે બગડો, 5 ને 2 7. પ ર મા 4.5 ગુજરાતીમાં લખો તો માં જેવું લાગે, તો 7 અને 4.5 11. પ ર મા અડધો તો એ આઠડા જેવો લાગે, 19.5 અને પછી પાછા માં એટલે 4.5 થયા 24 અવતાર. પરમાત્માના નામમાં જ 24 અવતાર સમાયેલા છે. વિવિધ પ્રકારના અવતારો લઈને પરમાત્મા પધારે છે પોતાના ભક્તો માટે. અવતૃ ધાતુ પરથી અવતાર. એવી અકબર બિરબલની કથા કહેતા ને કે જ્યારે અકબરે બિરબલને મજાક કરતા કહ્યું કે આ તમારા ભગવાન શું વારે ઘડીએ નીચે આવી જાય? અમારા ખુદા ના આવે, એ તો પેગંબરોને મોકલે, પોતે ધક્કો ન ખાય. અને એટલા માટે તમારા ભગવાન કરતા અમારા મોટા. મજાક કરતા થોડું કહ્યું એટલે બિરબલને થયું કે સમય આવશે ત્યારે ઉત્તર આપીશું. અને એકવાર સરોવરમાં નૌકા વિહાર રાજા કરતા હતા અને એમનો દીકરો એમના ખોળામાં, રાજાનો એકનો એક દીકરો આટલા વર્ષે જન્મ થયેલો, અને જ્યારે નાવ મધ સરોવરની મધ્યમાં આવી ત્યારે બિરબલે યુક્તિ કરી દીકરાને ઉપાડીને પાણીમાં નાખી દીધો. અને અકબર બાદશાહ તો ઊંચા નીચા થાય, અરે આને કોઈ બચાવો, અરે કોઈ રક્ષા કરો. અરે બીજા કોઈને પુકારવા પહેલા તો અકબર બાદશાહે પોતે છલાંગ લગાવી અને દીકરાને લઈને પાછા નાવમાં ચડી ગઈ. અને એવા નારાજ થયા બિરબલ પર, અરે બિરબલ આ શું, તું પાગલ થઈ ગયો છે? આ રીતે મારા દીકરાને મરાય, પાણીમાં નખાય, મરી જાત તો, ડૂબી જાત તો શું થાત? મહારાજ આપના પ્રશ્નનો ઉત્તર આપતો હતો. હમણાં બીજું કોઈ પાણીમાં પડ્યું હોત તો આપ મને કહેત, સિપાહીને બોલાવત, કોઈ ચાકરને કહેત, બીજું કોઈ પડ્યું હોત તો બીજાને બોલાવત. પણ પોતાનો દીકરો પડેલો જોયો તો કોઈની રાહ ન જોઈ, પોતે છલાંગ લગાવી. એમ ભગવાનના ભક્તો જ્યારે ભૂતલ પર દુખી હોય ત્યારે ભગવાન કોઈની રાહ નથી જોતા, પોતે છલાંગ લગાવીને ઉગારી લેતા હોય. અમારા ઠાકોરજી ભક્તવત્સ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પોતાના ભક્તોને દુખી જુએ ત્યારે પરમાત્મા કોઈની પ્રતીક્ષા કરતા નથી, પોતે ભક્તો માટે આવે છે. આ તો પ્રભુની કૃપા છે. આગળ વર્ણન કરતા કહ્યું કે જે પ્રભુના ચરણારવિંદનું સેવન કરે છે એ જ ભગવાનની લીલાને સમજી શકે છે. ભગવત ચરણારવિંદની રજનું જેણે સેવન કર્યું હોય. આગળ અનેક પ્રકારથી બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન ભાગવત સંબંધી કર્યો, બીજો ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો, ત્રીજો ભાગવતના વક્તા સંબંધી પ્રશ્ન કર્યો, અને ચોથો ભાગવતના શ્રોતા સંબંધી પ્રશ્ન કર્યો. આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. અને એના ઉત્તરમાં સૌનક આદિ ઋષિઓએ જ્યારે આ પ્રશ્નો કર્યા છે ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી છે. અને સુતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં એ સત્યવતી ના ગર્ભથી, વસુકન્યા સત્યકૃતિના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર
એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. બોલો વ્યાસ ભગવાન કી જય. પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. સંધ્યાકાળનો સમય હતો. યમુનાજીનો કાંઠો ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ અસુર પ્રગટ થવાના બદલે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. કેમ? એનું કારણ મહાપ્રભુજી બતાવે. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્મદે. યમુનાજીનો કાંઠો છે અને યમુનાજીની કૃપાને કારણે મહાપ્રભુજી કહે પરાશર મુનિને અભિષ્ટ આપનારા શ્રી યમુનાજી છે. આપણે એમ કહીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એ ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને એમને વરદાન આપ્યું, તો એમ તો તપ ઘણાય કરે છે, બધા ઉપર તો પ્રભુ પ્રસન્ન થતા નથી. ધ્રુવજી પર જલ્દી પ્રસન્ન કેમ થયા? તો મહાપ્રભુજી કહે ધ્રુવ પરાશરાભિષ્ટ દે. કારણ કે યમુનાજીના કાંઠે તપ કર્યું, યમુનાજીના પાન કર્યા, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. આ યમુનાજીની કૃપા પરાશર મુનિ ઉપર થઈ અને પરાશર મુનિને ત્યાં કોઈ અસુર પેદા થવા જોઈએ, પણ યમુનાજીનો આશ્રય કરેલો, કારણ કે અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. એવા શ્રી યમુનાજી છે. તવ ચરિત્રમત્યદ્ભુતમ, અતિ અદ્ભુત ચરિત્રવાળા યમુનાજી છે. અને એટલા માટે ભલે ભક્તને ભાવ નથી, પણ માં તો કરુણામય છે. યમુનાજી તો એના પર વિશેષ કૃપા કરે છે. અને એટલા માટે પરાશર મુનિને અભિષ્ટ ફળ રૂપે વ્યાસજીની પ્રાપ્તિ થઈ. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં. એટલે વ્યાસજીનું એક નામ છે દ્વૈપાયન. બોર ખાઈને રહેતા એટલે નામ પડ્યું બાદરાયણ. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાય. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ કહેવાય. અનેક અનેક નામ વ્યાસજીના કહેવાયા. 17 પુરાણોની રચના કરી છે. વેદોના વિભાગ કર્યા, વેદને સમજાય સરળ થાય એનું વર્ગીકરણ કર્યું. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો. અને એમ કહેવાય છે સંસ્કૃત સાહિત્યમાં જે વિશ્વમાં છે એ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ જગતમાં ક્યાંય નથી. સર્વ વિષયોનો સંચય મહાભારત જેવા ગ્રંથમાં છે. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. આ તો આપણે એવી પછી લોકવાયકા કરી નાખી કે ઘરમાં મહાભારત ન રખાય, કારણ કે જો રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો તમારા ઘરે મહાભારતનો ગ્રંથ નથી એટલે એમ માનવું કે તમારા ઘરે મહાભારત નથી થતું? અને એટલા માટે આવી લોકવાયકાઓ કરતા આવા ગ્રંથોનું વાંચન અને આશ્રય કરીએ ને તો ઘણી બધી મહાભારતોમાંથી બચી જવાય. મહાભારત સાંભળે તો માણસના જીવનમાં મહાભારત ન થાય. કારણ આખી કુટુંબની કથા મહાભારતમાં છે. કેટલા અદ્ભુત ઉપદેશો એમાં છે. આખું મહાભારતનું તો તમે દર્શન કરો તો કેવો અદ્ભુત ગ્રંથ. ઘણી વાર મહાભારતનું આખી તમે ઘટના જુઓ તો એમ લાગે કે વાંક કોઈનો નથી, કુદરતનો કોઈ ખેલ છે. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે એટલે પાંડુને રાજા બનાવ્યા. પણ પાંડુ પાછા બીમાર, અલ્પાયુમાં દેહાંત થઈ ગયો. ફરી ધૃતરાષ્ટ્ર રાજા બન્યા. ક્યાં સુધી? જ્યાં સુધી પાંડુના પુત્રો યુવાન ન થઈ જાય. પણ હવે તો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન પણ સર્વસમર્થ છે. બધા જ રાજાના ગુણો એની અંદર છે, હોશિયાર છે. એટલે ક્યાંક મનમાં પાછું સળવળાટ થયો, ચલો હું યોગ્ય નથી, મારો દીકરો તો યોગ્ય છે. પણ શાસ્ત્ર પ્રમાણે અને વિધાન પ્રમાણે જે રાજા હોય એનો દીકરો આવે, એટલે પાંડુના દીકરા યુધિષ્ઠિરનો અધિકાર આવે. અને અહીંયાથી કુદરત ક્યાંક કરવટ લે છે. જો ઘણીવાર ક્યાંય કોઈનો વાંક નથી હોતો, ઘણીવાર સંજોગો એવા થઈ જાય.
અને ઘણીવાર એમ પણ લાગે કે વડીલો બહુ ચોખવટ કરીને ન જાય ને તો એ જ બાળકોમાં વિવાદના બીજ વાવીને જતા હોય છે. ક્યાંક એ લોકો જ ઊભું મૂકીને જતા હોય, ક્યાંક એ લોકો જ સળગાવીને જઈ રહ્યા છે. વ્યવસ્થા ન કરવાથી અવ્યવસ્થા થાય છે. આખું મહાભારતની તમે એક એક ઘટનાઓ જુઓ અને બહુ સ્વાભાવિક માણસના મનમાં જે રહેલી મહેચ્છાઓ અને મહેચ્છાઓ કઈ રીતે મહાભારત સર્જતી હોય છે એક એક પ્રસંગમાં સમજી શકાય છે. અને પાછા જુઓ તો એમ છે વ્યાસજીના પુત્રો બધા અને ભીષ્મજી એક જ ભૂલ એમનાથી થઈ, ગાદીને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થયા. જે સિંહાસન પર બેસે એને વફાદાર, પણ પ્રજા માટે કલ્યાણકારી છે કે નહીં એનો વિચાર ન કરે. આજે ઘણીવાર એમ થાય લોકો એના પક્ષને વફાદાર હોય પણ પ્રજાને વફાદાર ના હોય. દ્રૌપદી બોલી અને આપણને એમ થયું કે મહાભારત થયું, પણ ઘણા લોકો જેને બોલવું જોઈએ એ ન બોલ્યા એટલે મહાભારત થયું છે. યોગ્ય સમયે વડીલે જ્યારે બોલવા જેવું હતું અને ત્યારે એ લોકો મૌન બેઠા રહ્યા એ પણ મહાભારતનું એક મુખ્ય કારણ છે. ઘણી બધા પરિપ્રેક્ષ્યમાં મહાભારતના અર્થઘટનો આપણે કરી શકીએ એમ છે. ભાગવતની અંદર સંક્ષિપ્ત મહાભારત પણ છે. મહાભારતની રચના કરી, જય ગ્રંથ લખ્યો, 1,00,000 શ્લોકો જેની અંદર છે એમ કહેવાય. મેં તો ગણ્યા નથી, તમે ગણી જોજો. પણ હજી મનમાં જે આનંદ પ્રગટવો જોઈએ એ હજી પ્રગટ્યો નથી. ખિન્ન મનથી વ્યાસજી બેઠા છે પોતાના આશ્રમમાં. શોક છે, પ્રસન્નતા નથી. અને એમ કહેવાય કે જે કાર્ય કરવા માટે ભૂતલ પર તમે આવ્યા હો, જ્યાં સુધી એ કાર્યમાં ન લાગો ત્યાં સુધી તમારા ચિત્તમાં પ્રસન્નતા નહીં પ્રગટે. વ્યાસજી શોકાતુર છે. આનંદ કેમ નથી? કારણ ધર્મનું વર્ણન તો બહુ કર્યું પણ ભગવાનનો વિમલ યશ નથી ગાયો. તૃપ્તિ તો કેવલ ભક્તિ દ્વારા જ પ્રગટે છે. જ્ઞાન અતૃપ્તિ આપે છે, સતત જાણવાની ઈચ્છા જાગ્યા કરે, પણ ભક્તિ છે ને યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. પરિતોષ સંતોષ ભક્તિ દ્વારા જ કેવલ પ્રાપ્ત થાય. ઘણી વાર લોકો કહે ને એમ પૂછવાની બહુ ઈચ્છા હતી પણ જ્યારે આપણી સામે બેસીએ ને ભાવ આવે સેવા આવે કે કંઈ પૂછવાનું યાદ જ ના આવે. ભક્તિ છે ને એ તૃપ્તિ આપી દે. પ્રાપ્તિમાં જ એવો આનંદ આવવા લાગે કે બધા જ સંશયો ત્યાં નિર્મૂલ થઈ જાય. શોકાતુર બેઠા છે વ્યાસજી અને દૂરથી ક્યાંક અવાજ સંભળાયો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. અને દૂરથી નારદજીને આવતા છે. નારાયણ 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 શબ્દના ઉચ્ચારણ કરતા કરતા નારદજી પ્રવેશ કરે છે વ્યાસાશ્રમમાં. અને જ્યાં કોઈ ભગવતીના મુખે ભગવત નામ સાંભળી એટલે ચિત્તમાં આનંદ આવી જાય. ઉભા થઈને દોડતા વ્યાસજી સ્વાગત કરવા માટે પધાર્યા. અરે પધારો પ્રભુ, પધારો પધારો પધારો. અને નારદજીના તો મુખમાં એક જ નામ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. સ્વાગત છે આપના. આए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर वानो, त्रिभुवन के उजियारे. वैष्णव आवे वारने
हसी हसी नावे शीश उनके मन की वो जाने मेरे मन जगदीश. અરે મારા ભગવદીઓ આવ્યા, સંત પાહુને આए, અને મહાપુરુષો જ્યારે આપણે ત્યાં પધારે એ ઠાકોરજીની કૃપાનું પહેલું લક્ષણ છે. મહાપુરુષોના ચરણ પ્રગટ તીર્થ માનવામાં આવે છે, અને એટલે જ આપણે ત્યાં પધરામની યાદીનો ક્રમ કેમ છે? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મહાપુરુષો, સંતો, આચાર્યોના ચરણ એ પ્રગટ તીર્થ સમાન છે, અને જ્યારે આપણા ઘરમાં તીર્થોની પધરામણી થાય, તીર્થરૂપ ચરણની પધરામણી થાય, તો ઘરમાં રહેલા સમસ્ત દોષો નિર્મૂલ થઈ જાય છે. આ ભાવના ગોપાલદાસજી પણ કહ્યું, તીર્થ સકલ સ્નાથ કીધા ચરણ રેણુ સમાજ. શ્રી મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં તીર્થોમાં ચરણ પધરાવ્યા, કારણ કે મહાપ્રભુજીને તીર્થયાત્રાની શું જરૂરત? મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીના ચરણની જરૂર છે. કારણ કે જ્યારે તીર્થોમાં અનેક પાપો લોકો મૂકીને જાય, ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે કોઈ મહાપુરુષના ચરણારવિંદ આ તીર્થોમાં આવે તો અમે અમારા પાપોમાંથી મુક્ત થઈ જઈએ. અને એટલા માટે મહાપ્રભુજી સકળ તીર્થોમાં પધારી તીર્થોને તીર્થત્વનું દાન કર્યું. પધાર્યા નારદજી, કહું, અરે વ્યાસજી, આમ શોકાતુર કેમ છો? આટલા ગ્રંથો રચ્યા, 17 પુરાણોની રચના કરી, ચિત્તમાં હજી એ પ્રસન્નતા નથી પ્રગટી. નારદજી બહુ સુંદર રીતે સમજાવતા કહ્યું કે વ્યાસજી, આપે ધર્મનું તો વિસ્તારથી યશગાન કર્યું, વર્ણન કર્યું, ભગવાનના મહાત્મને ગાયો, પણ ભગવદ પ્રેમને નથી ગાયો. મહાત્મ્યનું તો ખૂબ વિસ્તારથી વર્ણન અનેક પુરાણોમાં આપે કર્યું છે, પણ જેમાં વિશુદ્ધ ભગવદ પ્રેમની ગાથા હોય એ ગાથા શ્રીમદ ભાગવતમાં છે, અને આપે શ્રીમદ ભાગવતનું ગાન નથી કર્યું. નારદજી અનેક પ્રકારથી સમજાવતા કહે કે ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, ઉત્તમમાં ઉત્તમ શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જેમાં ભગવદ યશનું ગાન ન હોય એમાં પરમહંસોને આનંદ આવતો નથી. ભક્તોને આનંદ તો એમાં આવે કે ભલે ને કંઠ સુરીલો ન હોય, ઉત્તમ શબ્દોના પ્રયોગ ન હોય, પણ જેમાં વિશુદ્ધ ભાવનું વર્ણન, ભક્તિનું વર્ણન અને વિશુદ્ધ ભગવદ યશનું ગાન હોય, એમાં ભગવદીઓને આનંદ આવે છે. આપણે ત્યાં રૂપાપોરી આદિનો પ્રસંગ આવે ને, આટલું બેસુરું ગાતા ના પાડી એમને તો ઠાકોરજી સુતા નહીં. પૂછ્યું, આ પોઢ્યા કેમ નહીં? કે આ રૂપાએ ગાયું નહીં. પૂછ્યું, કેમ ન ગાયું? તો કે લોકોએ રોક્યો કે હું બેસુરું ગાઉં છું. ઠાકોરજીને કહ્યું કે એ બેસુરું ગાય છે. ઠાકોરજી કે હું તો વાર્તા સમજીને સાંભળું છું, હું ક્યાં સમજું છું કે ગાય છે? મને તો એટલે ઊંઘ આવે કે મને કહાની કહી રહ્યો છે. આ પ્રભુનો પ્રેમ છે. એટલે તાનસેનને પણ કોડી મૂકીને ગુસાઈજી આપી. ગુસાઈજીને કહ્યું તાનસેને કે આ 500 સોનામોર તો સમજાય, પણ કોડી કેમ? કે તમારું સંગીત સર્વોત્તમ છે, ગુસાઈજી કહે, પણ એમાં ભગવદ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. આમ જેમાં વિશુદ્ધ યશનું ગાન હોય એમાં પરમહંસોને આનંદ આવે છે. બાકી તો તદવાય સમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, પોતાના પૂર્વ જન્મની 3 જન્મની ગાથા નારદજીએ કહી છે. કેવલ ઉપદેશ નથી આપ્યો, પ્રેરણા આપી છે કે વ્યાસજી મારી સામે જુઓ, આજે ભગવદ અવતાર બની ત્રિલોકમાં ભગવદ નામ લેતો લેતો પરિભ્રમણ કરું છું. આ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થઈ? નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. નારદ શબ્દની વ્યાખ્યા જે કરી કે જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. આમ તો આપણે લોકોએ હાંસીનું પાત્ર બનાવી લીધું છે નારદજી. કાંઈ પણ કોઈ આગળ પાછળ કરતો એટલે એમ કે આ તો નારદ વૃત્તિ કરે છે. પણ નારદજી હાંસીનું પાત્ર નથી, પણ જે ભક્ત અપયશ પોતાના માથે ઓઢી અને ભગવદ યશનો વિસ્તાર કરે એ જ નારદ છે. અને એટલે જ આપણા દરેક ધર્મશાસ્ત્રોના કેન્દ્રમાં નારદજી છે. તમે દરેક ધર્મ ગ્રંથ જોઈ લો, નારમ જ્ઞાનમ દદાતી નારદ, જે જ્ઞાનનું દાન કરે નારદ. અને એમાં પણ ત્યારે મેં જ્યારે ભક્તિ સૂત્રોને વાંચો નારદજીની સામે તમારું મસ્તક ઝૂકી જાય. એમના જેવો ભક્તિનો આચાર્ય કોણ? અને એટલા માટે નારદજીને સાધારણ નહીં જાણવા, એ પણ ભગવદ અવતાર છે.
અને દરેક ભગવદ લીલાના કેન્દ્રમાં નારદજી રહેલા છે. कहने लगे नारद जी व्यास जी मेरे सामने देखिए, पूर्व जन्म में मैं दासी का पुत्र था. एक ગામમાં એક દાસીના પુત્ર રૂપે મારો જન્મ થયો. પિતા તો નાનપણમાં જ ગુજરી ગયેલા, મને નાના મૂકીને. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા ચાતુર્માસ કરવા માટે, અને મારી માને એમની સેવામાં રાખી દીધી. રોજ રાતના સત્સંગ થાય, સભા થાય, અને હું પાછળ બેઠો બેઠો મહાપુરુષોની વાણીનું શ્રવણ કરું. મારી મા બધી ચાકરી કરે, અને મહાપુરુષોની વાણી સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ ક્યારે પવિત્ર થઈ ગયું મને ખબર ન પડી. આ સત્સંગનો રંગ મને ક્યારે લાગી ગયો મને ખબર ન પડી. કારણ કે આ મહાપુરુષો તો કાચા રંગના કપડા જેવા હોય. એ કપડામાં કાચો હોય, પણ જેના ઉપર લાગે ત્યાં પાકો થઈ જાય. ત્યાં તમે ગમે તેટલો છોડાવવાની કોશિશ કરો, ત્યાંથી ન નીકળે. અને એમના મુખમાંથી નીકળેલું એ પરમ જ્ઞાન ક્યારે મને અંતઃકરણને સ્પર્શી ગયું, રંગી ગયું મને ખબર ન પડી. ક્યાં 4 માસ પૂરા થઈ ગયા, હું બાળક હતો, પણ બાલિશતા મારી અંદર નહોતી. ભક્તોના બધા જ લક્ષણો મારી અંદર હતા. અને ભક્તોના લક્ષણ શું? પહેલું લક્ષણ બતાવ્યું, ભક્તે અલ્પ ભાષણ રાખવું. અલ્પભાષી હોય ભક્ત. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, એને બને એટલું ઓછું બોલવું. બીજું લક્ષણ બતાવ્યું, શુશ્રૂષા. સેવકની અંદર સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. 4 વાર કહે ને પછી ઊભા થઈને સેવા કરે સેવકની. પણ જેની અંદર સેવા કરવાની સહજ વૃત્તિ હોય એ સેવક છે. ત્રીજું કહ્યું, સેવકનું ત્રીજું લક્ષણ છે અનુવર્તન. જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એનો વિવેક સેવકની અંદર હોવો જોઈએ. આ બહુ મહત્વનું પાસું છે. તમે જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખ્યાલ છે? કે તમારા મનમાં, આપણા મનમાં જે આવ્યું એ રીતે જ કરવું એ ઉત્તમ પક્ષ નથી. તમે કોઈની સેવા કરતા હો ને એમને ભારે ડાયાબિટીસ હોય અને તમે પેંડા બનાવ્યા અને આગ્રહ કરીને ખવડાવો, ના આ તો ખાવા જ પડે, પણ સામેવાળાને સુખ છે કે નહીં? અનુવર્તન. અને ચોથું લક્ષણ સેવકની અંદર દીનતા છે. દૈન્ય હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનો મદ જો હશે મનમાં તો સેવામાં વધારે વાર તમે ટકી નહીં શકો. પ્રભુ પણ કેમે કરી પોતાના નિજ ભક્તોના અહંકારને તોડાવે છે. નિમિત્ત કોઈને બનાવે. આપણે એ વ્યક્તિને જોઈએ જેણે આપણો અહંકાર તોડ્યો, પણ એ ન વિચારી કે ઠાકોરજીએ જ મારા મદને ખંડિત કર્યો છે, જેથી મારો બગાડ ન થઈ જાય. નારદજી કહેવા લાગ્યા, આ 4 લક્ષણ મારી અંદર હતા. 4 મહિના ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડી. સંતોને, મહાત્માઓને પાછા જવાનો સમય થયો, અને મને એમ થયું કે આ મહાત્માઓ તો મારો આત્મા બની ગયા છે. એમના વગર હું કેમ જીવીશ? ચરણોમાં પડી ગયો કે મને પણ આપની સાથે લઈ જાઓ. આપના સત્સંગ વગર હવે મારાથી નહીં જીવાય, હું નહીં રહી શકું. મહાત્માઓએ કહ્યું, તું તારી માનો એકનો એક દીકરો, અને જો તું મારી સાથે આવી જાય તો તારી માનું કોણ? અમે તને લઈ જઈએ સાથે, પણ એક શરતે, પહેલા તું તારી માની આજ્ઞા લઈ લે. મા પાસે આવ્યા નારદજી, અને મા કહેવા લાગી, અરે તું મારો એકનો એક દીકરો, જીવનનો એકમાત્ર સહારો, તું જતો રહે તો મારું કોણ? હું તને ન જવા દઉં. ન જવા દીધા નારદજીને. મહાત્માઓ ત્યાંથી પસાર થઈ ગયા, પણ નારદજીનું મન જાણે મહાત્માઓના ચરણ સાથે જતું રહ્યું. ચિત્ત મહાત્માઓના ચરણમાં લાગી ગયું. એકવાર નારદજી કહેવા લાગ્યા, મારી મા ગૌશાળામાંથી પસાર થતી હતી અને ત્યાં સર્પે દંશ દીધો. પણ પડતા સમયે મારી માનો હાથ ગાયના પૂંછને સ્પર્શ કરી ગયો, અને સ્પર્શ માત્રથી મારી માનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો, ગાયનો સ્પર્શ પણ ઉદ્ધાર કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં ગૌ સેવાનું એટલું મહત્વ આપવામાં આવે છે. ગાય કેટલા આપણા માટે કેટલી રીતે ઉપયોગી છે એની ચર્ચા બંધ કરી આપણે ગાય માટે કેટલા ઉપયોગી થઈ શકીએ એનો વિચાર કરવાની જરૂર છે. દરેક જીવનમાં આવતી વસ્તુઓ, વ્યક્તિઓ
આપણા માટે કેટલી લાભદાયક છે એનો વિચાર કરીને જ એના માટે કામ ન કરાય. અમુક તત્વોના ઋણ સદાય આપણા માથે હોય છે. જેમ આ પૃથ્વીનું ઋણ આપણા માથે છે. આટલા તત્વોને માં કહ્યા છે આપણા શાસ્ત્રોમાં. પૃથ્વીને માં કહી છે, જનનીને માં કહી છે, નદીને માં કહી છે અને ગાયને માં કહી છે. આટલા તત્વોના ઋણ આપણા માથે છે. અને એટલા માટે આ મારા કેટલા કામ લાગે એનો વિચાર ન કરાય. હું મારા જીવનમાં એમના માટે શું ઉપયોગી થઈ શકું એનો વિચાર કરવા. અને આમ હવે માં મૃત્યુ પામી, રોકનારું કોઈ હતું નહીં. નારદજી કહેવા લાગ્યા, હવે કોઈ રોકનારું ઘરમાં રહ્યું નહીં. હું સ્વતંત્ર થયો, બંધનો છૂટી ગયા. મનમાં એમ થયું જાણે ભગવાને જ મારું લૌકિક છોડાવી દીધું. ઘરમાં બધા અનુકૂળ હોય તો પ્રભુનો આભાર માનજો કે ચલો મારી ભક્તિમાં બધાય અનુકૂળ છે. અને કદાચ બધા વિરોધમાં હોય, ક્યાંય કોઈ સંબંધો સાચવતા ન હોય, ત્યારે એમ માનવું કે ઠાકોરજી મારું લૌકિક છોડાવી દીધું. હું લૌકિક બંધનમાં કદાચ બંધાઈ જાત. અને એટલા માટે ઠાકોરજીએ સામેવાળાના મનમાંથી મારા માટે લાગણીઓ જ લઈ લીધી. અને એટલા માટે મારે કોઈ બંધન છોડવાનો વારો જ ના આવે. તો ભગવદ ઈચ્છા માનવી, પણ ચિત્તમાં ક્લેશ નહીં કરવો. આવું કેમ ન થયું એનો અફસોસ કરવા કરતા સારો સાર કાઢતા જીવનમાં શીખો. અનુકૂળ છે તો આભાર માનો, પ્રતિકૂળ છે તો માનજો કે ઠાકોરજી મારું લૌકિક ઓછું કરી દીધું. નારદજી વિચાર કરવા લાગ્યા. ઉત્તર દિશા તરફ ગતિ કરી છે. ચાલતા 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 વનો ઉપવનો નદીઓ પર્વતોને ઓળંગતા ઓળંગતા નારદજી ક્યાંય આગળ નીકળી ગયા. એક વિશાળ વૃક્ષ આવ્યું, એની નીચે સમાધિમાં બિરાજમાન થયા. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, નારદ, ભગવાન કહેવા લાગ્યા કે આ જન્મમાં તને મારી પ્રાપ્તિ નહીં થાય. પ્રલય કાળ નજદીક આવી રહ્યો છે. બધું જ પ્રલયમાં વહી જશે. ફરી સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે મારા અવતાર રૂપે તમારું પ્રાગટ્ય થશે. અને પરમાત્માએ જેમ કહ્યું એમ જ થયું. સૃષ્ટિનો લય થયો અને પુનઃ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એ બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે બોલો નારદ ભગવાન કી જય. ભગવદ અવતાર રૂપે નારદજીનું પ્રાગટ્ય થયું. અને હવે તો ત્રિલોકમાં ગતિ મળી છે. નારાયણ નારાયણના જાપ કરતા કરતા, વીણાના સ્વર ભરતા ભરતા નારદજી ત્રિલોકમાં પરિભ્રમણ કરે. નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, કેવલ વિશુદ્ધ ભક્તિ અને મહાપુરુષોના સંગને કારણે જે ભગવદ પ્રેમ પ્રગટ થયો એના પ્રભાવથી આજે ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો છે. ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું અને ભગવદ યશના ગાન કરું છું. ચિત્તમાં સદાય આનંદ બન્યો રહે છે. વ્યાસજી, આપના હૃદયમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત બિરાજમાન છે. ક્યાંય બહારથી લાવવાનું નથી, હૃદયમાં સ્થાપિત છે. આપે તો કેવલ એને પ્રગટાવવાનું છે, આનંદની અભિવ્યક્તિ કરવાની છે. વ્યાસજીને કહ્યું, નારદજીએ આપ ભાગવતજીની રચના કરો. આપનું મૂળ પ્રાગટ્ય ભાગવતની રચના માટે છે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી ત્યાંથી પસાર થયા. સરસ્વતીમાં સ્નાન કરી અને વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતજીમાં 3 ભાષા છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ 3 પ્રકારની ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. મહાપ્રભુજી આ સમાધિ ભાષાને પ્રમાણ રૂપે સ્વીકારે છે. વ્યાસજી વિરાજમાન થયા. કહેવાય છે કે ગણપતિજી એ લખે છે ભાગવતજી, અને આખી ભાગવતજીની રચનાની કથા કહેવામાં આવે છે. વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા અને ભાગવતજીના દરેક પ્રસંગો વ્યાસજીની સમક્ષ પ્રગટ થવા લાગ્યા. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. અને એટલે જ ભાગવતજીની રચના નથી, ભાગવતજીનું પ્રાગટ્ય છે.
શાસ્ત્રોમાં ઋષિ શબ્દની વ્યાખ્યા કરી, જેને ધ્યાનમાં મંત્રો દેખાયા એ ઋષિ છે. એમ વ્યાસજીએ ભાગવતજીને રચ્યું નથી, અનુભવ્યું છે. અને અનુભવની અભિવ્યક્તિ કરી ભાગવતજી રૂપે. પ્રસંગો દેખાવા લાગ્યા. મહાભારતનું એ કુરુક્ષેત્રનું રણ સંગ્રામ વ્યાસજીને દેખાયો. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે અને આખું કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચુક્યું છે. એક મરઘટ બન ચુકા હૈ માનો. ક્યાંક કોઈના કપાયેલા ધડ પડ્યા છે, ક્યાંક કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, ક્યાંક કોઈના હાથ પગ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા. ચારે બાજુ સડી ગયેલા મડદાઓની દુર્ગંધ વ્યાપી છે. આકાશમાં ઊંચે ઊંચે ઉડતા ગિદ્ધ અને સમડીઓ પડેલા મડદાઓના માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. કાગડાઓના કર્કશ અવાજ વ્યાપી રહ્યા છે. આખું વાતાવરણ બીભત્સ બન્યું છે. અને મડદાઓના ઢગલામાં એક એક મડદાઓને ખસેડતો ખસેડતો અશ્વત્થામા કોઈને ગોતી રહ્યો છે. લાખો લોકોના મડદાઓ ત્યાં ખડકાયા છે. એ યુદ્ધ ભૂમિ નથી રહી, એ મરઘટ બની ચૂક્યું છે. અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા ગોતે છે પોતાના મિત્ર દુર્યોધનના મૃતદેહને. અને દૂરથી ક્યાંકથી અવાજ સંભળાયો, મિત્ર મિત્ર. અને કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. ભાગતા ભાગતા એ દિશામાં અશ્વત્થામા દોડતો દોડતો જાય અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર કરી કરી દુર્યોધનની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે. અંતિમ શ્વાસો લઈ રહ્યો છે દુર્યોધન. અને જોઈને કપકપારી છૂટી ગઈ અશ્વત્થામાને. મિત્ર, તારી આવી દુર્દશા કેમ? કોણે કરી તારી આવી દશા? દુર્યોધન કહેવા લાગ્યો કે મિત્ર, મારી પાસે વધારે સમય નથી. ગણેલી શ્વાસો બચી છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કર મિત્ર. અશ્વત્થામા કહે, શું છે તારી અંતિમ ઈચ્છા? હાથને હાથ પકડીને દુર્યોધનને કહેવા લાગ્યો, અશ્વત્થામા, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા તારી ઈચ્છા પૂરી થશે. બતાવો શું છે તારી ઈચ્છા? અને દુર્યોધને કહ્યું, મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. દુષ્ટની ઈચ્છાઓ એ દુષ્ટ છે. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. હવે બધા જ મરી ચૂક્યા છે. કોઈ એક વ્યક્તિનો અહંકાર કેટલા લોકોને મૃત્યુના ઘાટમાં ઘસડી ગયો છે. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. મહાપ્રભુજી કહે, અશ્વત્થામા તો ચિરંજીવી છે, એનું સ્મરણ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે, છતાંય એની બુદ્ધિ આવી કેમ થઈ? એનું એક જ કારણ છે, કારણ કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે. અને જ્યાં સુધી એ અન્ન લોહી બનીને વહેતું રહેશે ત્યાં સુધી અશ્વત્થામાની બુદ્ધિ પણ આવી રહેશે. વિચાર કરવા લાગ્યો કે શું કરું? સામે છાતીએ લડવાની તાકાત તો છે નહીં. ચિંતન કરતા કરતા મનમાં થયું, રાતના છાવણીમાં પાંચે પાંડવો સૂઈ જાય ને ત્યારે સૂતેલા પાંડવોના શિરચ્છેદ કરી અને પછી લઈને જાઓ. પાપનો વિચાર આવ્યો. પાંડવો સૂતા છે અને સુવા જાય ત્યાં તો ભગવાન આવ્યા ને કહેવા લાગ્યા, મારે તમારી જોડે કંઈક મંત્રણા કરવી છે. અશ્વત્થામા ભૂલી ગયો, જેના માથે ભગવાન હોય એનું કોઈ કાંઈ બગાડી ન શકે.
ગમે તેટલા કોઈ ગમે તેટલા આયોજનો કરે દુષ્ટ લોકો, પણ જેને ભરોસો હોય ને એને ભગવાન સાચવી લેતા હોય. એવું મહાભારતના યુદ્ધમાં એવો પ્રસંગ કહેવામાં આવે કે જ્યારે ભીષ્મજીને બહુ જ દુર્યોધને કહ્યું કે આ બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો, આપ પક્ષપાત કરી રહ્યા છો દાદા. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે કાલે પાંડવો સાથે હું ભયંકર યુદ્ધ કરીશ, અને એમાં પણ વિશેષ રૂપે અર્જુન સાથે યુદ્ધ કરીશ. અને જ્યારે આ ભીષ્મજીના મુખે વચનો સાંભળ્યા અને ભગવાનની ઊંઘ ગઈ. રાતના મધ્યરાતના બધાને ભેગા કર્યા અને કહ્યું કે મંત્રણા કરીએ, કેમ કરીને ભીષ્મજીથી અર્જુનને બચાવીએ. અને મંત્રણા કરતા કરતા અડધી રાત થઈ ગઈ અને ભગવાન બધાને જુએ ને બધા ચિંતામાં છે અને બધા બેઠા છે ને અર્જુન નથી. ભગવાને કહ્યું કે અર્જુન ક્યાં? એ તો છાવણીમાં શાંતિથી સૂઈ ગયો છે. અને ભગવાનને આવ્યો ક્રોધ, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ ને એ સૂઈ ગયો છે, હમણાં જઈને ઉઠાડું છું. દોડતા દોડતા પ્રભુ આવ્યા અને એકદમ ગાઢ નિંદ્રામાં સૂતેલા અર્જુનને કહ્યું ઊભો થા. અને આંખ મસલતા મસલતા અર્જુન ઊભો થયો. પ્રભુ અડધી રાતના આપ અહીંયા કેમ આવવાનું થયું? ત્યારે ભગવાન કહેવા લાગ્યા તને બચાવવા માટે કઈ રીતે બચાવો એનું આયોજન કરી રહ્યા છીએ. અડધી રાત થઈ ગઈ, અમે ચિંતામાં છીએ, જાગી રહ્યા છીએ અને તું સૂઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુને કહ્યું અરે જેના માટે ભગવાન પોતે જાગતા હોય એને તો સૂઈ જ જવાનું હોય. જેની ચિંતા કરવા માટે માથે ભગવાન બેઠા હોય એ જીવ પોતાની ચિંતા કરે, એનાથી મોટો મૂર્ખ બીજો કોણ? ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. ચિંતા ન કર, ભગવાન પુષ્ટિસ્થ છે, કૃપાળુ છે, એ તારી લૌકિક ગતિ નહીં થવા દે. અને અહીંયા અશ્વત્થામાએ વિચાર કર્યો કે કેમ કરી પાંડવોને મારું. ભગવાન પાંડવોને લઈ ગયા મંત્રણાના બહાને. પાંડવોના 5 પુત્રો હતા. ભગવાને એમને પણ કહ્યું કે તમે ચાલો મારી સાથે, પણ એ 5 બાળકોએ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાનની વાત ન માની. અને આજે પાંડવોની જગ્યાએ પાંડવોના યુવાન પુત્રો સૂતા છે. અડધી રાતના લુપાતો છુપાતો અશ્વત્થામા પ્રવેશ કરે છે પાંડવોની છાવણીમાં. ખુલ્લું ખડગ લઈને આવ્યો છે, નહીં છોડું પાંડવો. અને ક્રોધ જ્યારે માથે હોય ને ત્યારે સમજ બંધ થઈ જાય. જોયું પણ નહીં, અંધારામાં દેખાયું પણ નહીં. પાંડવો છે કે એમના બાળકો છે. સૂતેલા યુવાન પુત્રોના શિરચ્છેદ કરી બાંધી કપડામાં પોટલો અને 5 મસ્તક લઈને દોડ્યો અશ્વત્થામા. વચન આપ્યું છે દુર્યોધનને. ભાગતો 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 જ્યાં આવ્યો દુર્યોધન હતો, સૂરજનું પહેલું કિરણ નીકળ્યું. દુર્યોધનને કહ્યું મિત્ર મેં મારું વચન નિભાવ્યું છે, 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન કે જલ્દી બતાવ, મારી પાસે સમય નથી. અને જ્યાં પોટલામાંથી 5 મસ્તક કાઢ્યા, પોક મૂકીને દુર્યોધન રડી પડ્યો. અરે અશ્વત્થામા તે આ શું કર્યું? આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ અમારા કુળમાં કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું, ઘરમાં કોઈ અમારું શ્રાદ્ધ કરનારું તે ન રહેવા દીધું. આ પાંડવો નહીં, એના બાળકો છે. અને પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા સવાર પડી. દ્રૌપદી પોતાના વહાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કરે છે. અને દુનિયાનું સૌથી કરુણ કોઈ દ્રશ્ય હોય તો માં ઘરના બારણે ઊભી હોય અને દીકરો 4 ખભે ચડીને ઘરની બહાર કઢાતો હોય. એ દુનિયાનું સૌથી કરુણ દ્રશ્ય. આ વિશ્વની કોઈ માં ન જોઈ શકે. અને જ્યારે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે અને લોહીના ખાબોચિયામાં કપાયેલા ધડ જુએ છે બાળકોના, પોક મૂકી છે, હે કૃષ્ણ. કોઈ લૌકિકને ન બોલાવ્યા, ભગવાનનું નામ લીધું. આચાર્યો અર્થ કર્યો, એક કારણ એ કેમ કૃષ્ણ નામ પુકાર કર્યો, અન્ય નહીં. દ્રૌપદીને થયું કે હજી આમના શરીરમાં જો પ્રાણ બચ્યા હોય અને કૃષ્ણ નામ એમના શરીર પર સ્પર્શ કરી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય.
કારણ કે ક્ષત્રિયના બાળકો છે, ક્ષત્રિયના બાળકો યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે, પણ સૂતા સૂતા મરે તો એમની અધોગતિ થાય. પણ જો કૃષ્ણ નામનો સ્પર્શ થઈ જાય તો એમની સદગતિ થઈ જાય. અથવા બીજો અર્થ એમ કર્યો કે આ બધા જ લૌકિક લોકોને તો મેં જોઈ લીધા છે. જ્યારે દુશાસન ભર સભામાં મારા ચીર ખેંચતો હતો ત્યારે કહેવાતા મોટા લોકો મસ્તક ઝુકાવીને બેઠા રહ્યા, પણ જ્યારે દ્વારિકાધીશને પુકાર કર્યો તો એ દોડતો આવીને એને મને બચાવી છે. કારણ કે આ દુનિયાનો કોણ મને બચાવવા આવશે? મારા બાળકોની કોણ રક્ષા કરી શકે? કૃષ્ણ સિવાય કોઈનામાં સામર્થ્ય નથી. કૃષ્ણ નામનો પુકાર કર્યો છે અને પાંડવોને લઈને ભગવાન દોડતા આવ્યા. જ્યાં આ દ્રશ્ય જોયું છે, કપકપારી છૂટી છે. ક્રોધ આવેશમાં આવીને અર્જુને કહ્યું, આ દુષ્કૃત્ય કરનારનું મસ્તક કાપી એના માથે બેસાડ્યું. રથની લગામ ભગવાને ખેંચી છે અને અર્જુન પાછળ ઊભા છે. ગડગડ ગડગડ કરતો રથ આગળ ભાગે છે અને આગળ આગળ અશ્વત્થામા ભાગે, પાછળ પાછળ ભગવાનનો રથ આવી રહ્યો છે. કેશથી પકડ્યો અર્જુને આ અશ્વત્થામાને, અને ભાગવતમાં એમ લખ્યું, જેમ એક બલિ ચડાવવા માટે પશુને ઘસડતા ઘસડતા લઈને આવવામાં આવે, એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લઈ આવે. પણ મહાભારતની દ્રૌપદી ને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં ક્યાંક મદ છે, અહંકાર છે, દ્વેષ છે, પણ ભાગવતમાં તો બધાને ભક્તના રૂપે જોવામાં આવ્યા છે, ભક્તિના એંગલથી જોવામાં આવ્યા છે. જ્યાં અશ્વત્થામાને ઘસડતો લાવતો જોયો, અને દ્રૌપદી જે બોલી છે આપણે વિચારે ન કરી છે. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડ દીजिए इसे, छोड़ दीजिए. मुच्यताम, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણને મૃત્યુ દંડ ન પાય. નિતરામ ગુરુ, ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. જે વિદ્યા દ્રોણાચાર્ય અશ્વત્થામાને નથી શીખવાડી એ અર્જુનને શીખવાડી છે. ગુરુની આટલી કૃપા અમારા પરિવાર પર રહી છે. આને કેમ કરીને મરાય? શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો, અને શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ન પાડે. શું કરવું? અને દ્રૌપદી કહે, એ ગુરુ છે બીજી વાત, એ બ્રાહ્મણ છે બીજી વાત, મહત્વની વાત તો એ છે કે એ પણ કોઈ માનો દીકરો છે. એક માં થઈ બીજી માને હું આવું દુઃખ કેમ આપી શકું? કારણ કે તમે આને મારશો તો કેવલ આ નહીં મરે, કોઈનો દીકરો મરી જશે. અને દીકરો ગુમાવવાનું દુઃખ શું હોય એ હું મહેસૂસ કરી રહી છું. એક માં થઈ હું બીજી માને કેમ રડાવું? મારા માટે આ સંભવ નથી. અને છોડો. ભગવાન ને પાંડવ આશ્ચર્યમાં પડ્યા, વિચારમાં પડ્યા. કરવું શું? આતતાઈને જુઓ ત્યાં મારો, અને આને મૃત્યુદંડ ન પાય. કરવું શું? વિચાર કરતા કરતા શાસ્ત્ર વચન ભગવાને શોધ્યું ને કહ્યું, બ્રાહ્મણનું અપમાન એ જ એના મૃત્યુ બરાબર છે. આને અપમાનિત કરી દો. મણી કાઢી લીધો, કેશ મર્દન કરી દીધું, અપમાનિત કરીને અશ્વત્થામાને છોડી દીધો. અશ્વત્થામાને ચિરંજીવી બનવામાં આવે. આટલા લોકો અમર છે એમ શાસ્ત્ર કહે છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અને 8મા માર્કંડે ઋષિ. આ 8 જણાને ચિરંજીવી માનવામાં. આજે પણ પૃથ્વી ઉપર એમનું અસ્તિત્વ છે, ચિરંજીવી છે. એટલે જ અમારે ત્યાં વલ્લભકુલને ત્યાં જન્મ દિવસ હોય ને ત્યારે માર્કંડે પૂજા થાય. એ માર્કંડે પૂજામાં શું થાય? આ 8 ઢગલી કરવામાં આવે. આ 8 ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે, જેનાથી ચિરંજીવિતા પ્રાપ્ત થાય, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. એવું વૈદિક વિધિઓ છે. આટલા લોકો ચિરંજીવી. અને મહાભારતના યુદ્ધમાં તમે જુઓ, મહાભારતના યુદ્ધમાં જો ગણતરી કરવા જાઓ તો કોઈ પણ પક્ષે એ સિદ્ધ થતું નથી કે પાંડવો જીતશે. કારણ કે કૌરવના પક્ષે આટલા તો ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપાચાર્ય સામે પક્ષે. કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવી. અને ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, એને કોઈ મારી ન શકે. આટલા ચિરંજીવી સામે પક્ષે હતા, છતાંય વિજય પાંડવનો થયો, કારણ કે પાંડવના પક્ષે ભગવાન હતા. અને એટલા માટે વિજય કોનો થાય?
ટોળા હોય એનો વિજય નથી થતો, સંખ્યા હોય એનો વિજય નથી થતો, જે પક્ષે ભગવાન હોય વિજય એનો થતો હોય છે. અને એટલા માટે જીવનમાં પણ સંખ્યા, સામર્થ્ય, પદ આ બધાને વિજય ન માનતા ભગવાન મારા પક્ષે કે છે કે નહીં એનો વિચાર કરજો, ત્યાં જ વિજય હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. એમ ગીતાજીએ કહ્યું કૃષ્ણ હૈ વહાં વિજય હૈ. એટલે દરેક વખતે વિચાર કરો, આ સમયે, આ સંજોગે, આ નિર્ણયમાં ભગવાન મારી સાથે છે કે નહીં. દરેક નિર્ણયમાં એ વિચાર કરજો કે આ નિર્ણયથી ભગવાન મારી જોડે હશે.